સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે ઘણા દિવસથી જોવો વરસાદની વાટ જોતા હતા. કાલે થોડોક એક ઝાપટું પડી ગયું, રાત્રે વધારે આવી ગયો, એટલે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે. પણ જો કે જે પાણી વહેતું નથી થયું વાડીમાં, પણ ભીનું થઈ ગયું છે. એટલે હવે કદાચ આપણે તૈયારી કરવી હોય તો કરીએ શકીએ, કારણ કે વરસાદ વગર તો કાંઈ થાય એમ હતું નહીં. પાણી છે આપણે બોરમાં, પણ એનાથી આપણે પાક ન કરી શકીએ, કારણ કે ઝાડવા એટલા છે એટલે ઝાડવામાં જ પાણી વીવું જાય બધું. એટલા માટે થઈને આપણે કાંઈ વાવેતર નહોતું કર્યું. અને સારો એવો વરસાદ પડી ગયો, થોડીક ઠંડક થઈ ગઈ છે. પાછી અત્યારમાં ગરમી થવા મળી હતી. બાકી ગરમીનું વાતાવરણ તો છે જ તે જ, અને વાદળછાયું વાતાવરણ જ છે, બધું અંધારું જ છે. બહુ બફારો એની તડકો દેખાણો જ નથી. અને ભાઈ હવે કામકાજમાં તો આપણે અમુક શાકભાજીની બધું રોપવાનું છે, તો એ કાલ પમદી મેળ આવે એટલે રોપી દઈએ આપણે, કારણ કે વરસાદ એક પડી ગયો છે. એટલે જે ભાગમાં છે એ થાય, બાકી પાણીથી કરશું હવે. બાકી બીજો તો હું રસ્તો આમાં વરસાદ આવતો રહે તો આપણે તો સારું જ છે, એમાં તો કાંઈ વાંધો નથી. પણ અમુક થોડુંક જે રોપવાનું છે એ રોપી દઈ એક બે દીમાં, કારણ કે આજ જઈ આવ્યો છું બધું. જે વસ્તુ લાવવાની હતી એ આપણે નર્સરીમાં કહી દીધું છે, તો એ આપણે ઘર પૂરતું બધું રોપી દઈએ. એટલે આપણે ધીમે ધીમે ઉગતું થાય ને. હા, જો કે લેટ તો છે જ તે, 20-25 દિવસ મહિના જેવું લેટ થઈ ગયું છે, કારણ કે વરસાદ જ નહોતો અને તડકામાં એ રોપીને કોઈ ફાયદો નહીં. બફાઈ જાય, અંદર સારું ન થાય પછી. હા, એટલે હવે થોડુંક વાતાવરણ ઠંડુ થયું છે, તો હવે એ રોપી દઈ. હવે જો 11 વાગી ગયા તો મારે રાંધવાની તૈયારી કરવી પડશે ને. હા, હવે એમાં તે જોવો ને, આવું ટાઢું વાતાવરણ છે એટલે કાંઈ ખરખું બનાવવું પડશે તમારે પાછું. શું બનાવવાના છે બપોરામાં? આખી ડુંગળીનું શાકનો વિચાર કર્યો છે. એમ તો જમાવટ થઈ જવાની લ્યો. હા, ટાઢું વાતાવરણ છે અને આખી ડુંગળી ભરીને મરચા બનાવવા છે થોડા. હા, ઓલા ગાંઠિયાનો મસાલો ભરીને. હા, મરચા લાવ્યા છો ને તમે? હા, બનાવી નાખું એમ વિચાર કર્યો છે. ના ના, વાંધો નહીં, એ તો બનાવો, મોજ આવી જવાની એમાં તો. કે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, અને હમણાં ડુંગળીનું શાક ખાતું નથી આપણે. આખી બનાવી નાખ્યું? ના ના, બનાવો આખી તમ તારે. સારું, તે હું તૈયારી કરું. હા, તો તમે તૈયારી કરો. તેમાં આવો. હા, આજ તો બીજું કાંઈ થાય એવું છે નહીં. જોઈએ પછી હમણાં થોડીક વરાપ ઓલી થાય તો આ પાળો બંધ નાખું, એટલે હવે પછી રોપવાનું છે, એટલે એ પાણી પાવું હોય તો વાંધો ન આવે ને. હા, તો એવું કરો તો હું જાઉં. હા, તો તમે જાઓ, તૈયારી કરો, તો હું આવું. ત્યાં સુધીમાં બધા આપણા યુટ્યુબ પરિવારને વાડી બતાવી દો, કે બતાવી દો. હા, વરસાદ પડી ગયો એટલે નજારો સારો એવો થઈ ગયો છે. હા, જો ભાઈ, આપણે આખી ડુંગળી બનાવવાની છે, તે બધી વસ્તુ લઈને આપણે બેસી ગયા છે. એવી ડુંગળી લીધી, ટમેટું, કોથમરી, હળદર, ધાણા જીરું, મરચું, અને આ છે ખાંડેલા તલ ને શિંગદાણા, હિંગ, બધું લઈને બેસી ગયા છે. એવી આપણે હવે પહેલાં આપણે ડુંગળીને હારી કરી નાખવી, મોળી નાખવી, બધું આખી રાખવાની છે, એટલે આ બધું હારી કરી નાખવી. ડુંગળી આપણે મોળાઈ ગઈ, અને આપણે ડુંગળી નાની સાઈઝની લીધી છે. હવે એમાં આપણે પાણી નાખી દેવી, અને પછી ચૂલો જગવી નાખવી, આપણે ડુંગળીનું શાક મૂકી દેવી. જો ભાઈ, આપણે ચૂલો જગવી નાખ્યો, પાટિયામાં પાણી ગરમ મૂકીને પાટિયો સાફ કરી નાખ્યો, અને હવે પાછો પાટિયો તપી ગયો છે, તો હવે એમાં આપણે તેલ નાખી દેવી.
જો આપણે તેલ ગરમ થઈ ગયું તો એમાં પહેલાં આપણે હિંગ નાખી દેવી, અને પછી આ ડુંગળી, હવે આને આપણે છે ને કકડવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે કોથમરી ને એવું બધું કાપી નાખવી અને આને ઢાંકી દેવી. ટમેટું છે એને આપણે છે ને અડધું જ નાખવાનું, એટલે આવી રીતના ખમણી નાખવાનું, કટકા કરીને નથી નાખવાનું. આદું ખમણવાની ખમણી છે. ડુંગળી જો આપણી કકડે છે, થોડીક સડી જ જવા દેવાની છે, એટલે થોડીક કકડવા જ દેવાની છે હજી. હવે જો આપણે ડુંગળી કકડી ગઈ છે, અડધા ઉપર સડી ગઈ છે, એટલે હવે એમાં આપણે છે ને આ ખાંડેલા તલ અને સિંગદાણાનો ભૂકો છે એ નાખી દેવી. જો એ ભૂકો કકડે ને ત્યાં આવે છે ને આપણે આદું નાખી દેવી થોડુંક. જો એ બે વસ્તુઓ કકડે ત્યાં આવે છે ને હું ખાંડેલું મરચું નાખી દઉં. આ ખાંડેલું મરચું છે, ખાંડેલું મરચું નાખ્યું. હવે આપણે આ હળદર નાખી દેવી. આ ધાણા જીરું, આ મીઠું, હવે આ બધા મસાલાને મિક્સ કરી દેવી આપણે. મરચાંને ઘડી ગળતા વાર લાગશે. આ બળી ન જાય ને એને હાટું હું થોડુંક છે ને પાણી નાખી દઉં, પછી બધું પાકવા દેવી. હવે આ ઘડીક પાકે ને ત્યાં હું છે ને ભરીને મરચાં બનાવવાના તો આપણે એનું બધું ખાંડી નાખવી. ભરીને મરચાં બનાવવાના તો આપણે પહેલાં તીખા ખાંડી નાખવી. આ ગાંઠિયા છે, ઘણા ચણાનો લોટય લે પણ અમે ગાંઠિયા લેવી છે. ચણાનો લોટય હાલે, સેવ હાલે, ફાફડિયા ગાંઠિયા કાંઈ બી લઈએ કહો. બધો આપણે મસાલો નાખી દેવી. આ તીખા, આ ધાણા જીરું, આ હળદર, આ મીઠું, આ કોથમરી અને આ ગોળ. આ તેલ. આપણે જો મરચાંનો મસાલો મેં રેડી કરી નાખ્યો છે. હવે આપણે ડુંગળી પાકી ગઈ છે એટલે હવે એમાં આપણે ટમેટું ને એવું નાખી દેવી. જો કેવી સરસ મજાની થઈ ગઈ. જો મસ્ત થઈ ગઈ ને, જોઈને ખાવાનું મન થાય એવી. હવે આપણે આ ટમેટાને ઓલું આપણે ખમણું થોડી નાખી દેવી. આમાં મેં ટમેટું ખમણીને નાખ્યું છે એટલે જરી ગમથું પાણી નાખી દઉં અને હવે એને ઘડીક ઢાંકી દઉં, પછી કોથમરી નાખીને ઉતારી લઉં. ત્યાં સુધીમાં હું છે ને મરચાં ભરી દઉં. હાલો હવે તો હું મરચાં ભરી દઉં. મરચાંને ભાઈ ભરવાની એક ટેકનિક હોય. એને છે ને
આમ ગમે એને આ વચ્ચેથી શીરો ન પાડી દેવાય, એને ઉપરની રગ ઉપર જ તે શીરો પાડવાનો, એટલે ભરતા હરખું થાય અને મરચું આમ એક હરખું ઓલું ભરાય હરખું, એટલે ઉપરથી રગ હોય ને ત્યાં જ તે એને ઓલી કરવાનું. એટલે કદાચ આમ ચેપટાઈ ગયેલું હાવ આમ મરચું હોય ને તોય તે સારું થાય. મારી મમ્મી શીખવાડે હો મને એવું બધું. હવે આપણે જો ડુંગળી પાણી નાખી દીધું થોડુંક, એટલે મસ્ત મજાનું થઈ ગયું. હવે સડી ગઈ ડુંગળી. હવે આપણે એને કોથમરી નાખીને ઉતારી લેવી. ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું. સુગંધ એવી આવે છે. અમને આવશે ભાઈ, તમને નહીં આવે. જમાવટ પડી જવાની છે આજ બપોરામાં. હવે જો આપણે શાક થઈ ગયું અને હવે આપણે આ ભરીને મરચાં તળ નાખવી. જો આપણે સરસ મજાના મરચાં તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે કાઢી લેવી. હવે આપણે રોટલા બનાવવાના છે, તો તાવડી તપતી થાય. આપણે મૂકી દીધી તાવડી. હવે બધી તૈયારી કરી નાખું. જો ભાઈ આપણે રોટલાની તૈયારી કરી નાખી બધી અને બેસી ગયા છીએ. અને ઘડીક આમ ગરમી બહુ થઈ ગઈ હતી અહીંયા, એટલે ઘડીક ઉલક્યા પવન ખાવા વયા ગયા. બહુ બફારો છે. વરસાદ આવ્યો પણ તોય હજી ગરમી ઓછી નથી થતી. હવે આપણે બનાવી નાખીએ રોટલા. હવે વરસાદનું જો બધા પડતો હશે અત્યારે, એટલે કોમેન્ટમાં જણાવજો ક્યાં ક્યાં કેવો વરસાદ છે. અમારી બાજુ શરૂઆત થઈ છે. હવે એક વરસાદ જો કે જે સારો તો ન પડ્યો કહેવાય, ભોં ભીની કરી, કારણ કે ખેતર ખેડાયેલા હોય. થોડા ઘણા વરસાદે કંઈ એને ખેતરને ખબર ન પડે. પાણી હાલતા થાય ખેતરમાં, પછી વરસાદ સરખો આવ્યો કહેવાય. અને આ વરસાદ તો ગરમી વધારે. આ તો અત્યારે એમ જ છે, પવન છે પણ ગરમી એટલી પાછી હામી થાય. આપણે તો બધા આવે તો કોણ આવે? આ અમુક આપણા સબસ્ક્રાઈબર આવતા હોય તો એમાં જ કઈ બોલું નહીં, પણ અમુક જે માણસો ખબર નથી હોતી અને વિડીયા બનાવે છે કે, એટલે આમ ખ્યાલ હોય પણ આમ ખ્યાલ ન રાખો. આપણને સતાવે નહીં કે અમે તમારા વિડીયો જોઈ છે કે આમ તેમ એમ. અંદર ખાને પેટમાં ઓલું રાખે. હા, એ આવે ને પોતે જિંદગીમાં કોઈ જાડવું ન હોય, અને પછી એને આમે આપણે કદાચ જાળવાની વાતો કરીએ તો એને કઈ ભેંસ ને આવે ભાગવત એવું થાય. એટલે ક્યારેક ક્યારેક તો એવું જેને જે વસ્તુની નોલેજ ન હોય, એટલે ક્યારેક એવા માણસો આવી જાય તો આપણને એમ થઈ જાય કે આ તો, એટલે ટૂંકમાં એ એની રીતે જિંદગી જીવતા હોય. એમાં આપણે તો શું કહેવાનું, કારણ કે જે માણસનો વિષય જ નથી અને જે માણસે કોઈ દિવસ કઈ એવું વિચાર્યું જ નથી પશુ પંખી માટે કે કોઈ બીજા વ્યક્તિઓ માટે, કોઈ દિવસ સારું વિચાર્યું જ નથી અને સારા વિચાર જ નથી આવ્યા, તો એ માણસને કોઈ આપણે કઈ કોઈ ફાયદો નહીં. એના ઘર આજુબાજુ એ લોકો નો સારું રાખતા હોય તો પછી હવે કોકનું તો કેમ જોઈએ કે એવું ન હોય. ખબર તો બધી પડતી હોય, કારણ કે એ એવડા મોટા થયા હોય એને અનુભવ તો થતો હોય ને.
ખબર તો બધી પડતી હોય પણ ટૂંકમાં જતાવવું નહીં એમ. હા કારણ કે સારી વસ્તુની કદર કરવી એમાં તે સારા ગુણ જોવે, એટલે સારા વિચાર જોવે. એમનેમ કાંઈ સારી વસ્તુની કદર ન થાય. કોકનું સારું કહેવા હાટું એવું મોટું સબર ઓલું જોવે ને. હા. અને અત્યારે જુઓ ને, અત્યારે સોશિયલ મીડિયામાં છે બરોબર, તો હવે તમે થોડોક એ રીતનો વિડીયો બનાવો કે ભાઈ અમારે કંઈક તકલીફ છે, કંઈક બીજું એ રીતનું દેખાડો તમે, તો હમણાં ફટાફટ માણસો જોવા મળશે ને કોમેન્ટ કરવા મળશે ને લાઈક કરવા મળશે ને કે ઓલા ભાઈ ફલાણા ભાઈ વિડીયો બનાવે હા આમ તેમ, એટલે આવી વાતો કરવા મળશે. કારણ કે મૂળ ખરાબ વિડીયો બનાવ્યો એટલે. પણ સારો વિડીયો હોય તો એની વાતો નહીં કરે કે ભાઈ આ સારો વિડીયો છે, આમાંથી આપણને કંઈક જાણવા મળે છે, આમાંથી કંઈક શીખવા મળે છે, એટલે એ વાત નહીં કરે. પણ આપણે આપણું કાર્ય કરે જવાનું, એવી બધી વાતોમાં ધ્યાન નહીં દેવાનું. કારણ કે આપણે જે સબસ્ક્રાઈબર ભાઈઓ જોડાણા છે તો એ બધા સારા જોવા વાળા છે. આપણે સારા વિડીયો બનાવવા છે તો આપણે એ કાર્ય ઉપર આગળ ધ્યાન દેવાનું. આપણે બીજા શું કરે, બીજા કેમ કરે એ આપણે નહીં જોવાનું. આપણને આપણા સબસ્ક્રાઈબરો આપણી જેવા મળ્યા, ઉચ્ચ વિચાર વાળા. એટલે મારે કહેવું પડ્યું શું કામ કે આ પાછું અહીંયા આવતા હોય તો આપણને એના ટૂંકમાં કોઈ દિવસ ઝાડવું વાવ્યું ન હોય અને કેમ ઝાડવું કે કેમ એની હાસવણી થાય એ કાંઈ ખબર જ ન હોય, તો પછી અહીંયા આવીને શું કે ઓલું ઝાડવું વાવ્યું જ નથી, આમાં ઓલું ઝાડવું નાખી દો ને, અહીંયા આ જગ્યા છે તો ઓલું ઝાડવું નાખી દો ને, એટલે આપણને શીખવાડે એમ. હવે કોઈ બી માણસ મહેનતથી એટલે બધી આગળ પહોંચ્યો હોય બરોબર, અને એ ભાઈએ કાંઈ કરેલું જ ન હોય અને છતાં તો એ આપણને શીખામણ દેતા હોય. અમારા પપ્પાએ કઈ રીતના કયું ઝાડવું ક્યાં કઈ રીતે ફાયદો આપશે, કઈ રીતે એ બધું વિચારીને બધા ઝાડવાનું સેટિંગ ગોઠવેલું છે. હાડવાની આપણે કદાચ આ નોલેજ તો કોઈક જ માણસો પાસે હોય, દિશા ઉપર હાલવાનું હોય. કઈ દિશામાં કયું ઝાડવું, આપણે વાડીના 4 ખૂણા છે તો એમાં કઈ રીતના ક્યાં કયું ઝાડવું, આ બધું તે એમાંય તે નોલેજ આવે, એનું તે ઓલું આવે. એટલે એ બધું ધ્યાન રાખવું પડે. ગમે ત્યાં આડેધડ ગમે ત્યાં તમે ગમે એ ઝાડવું નાખી દો તો એમ ન હાલે, એટલે આ બધું જોવું પડે. હવે પણ એના મૂળ ઝાડવાની જ ખબર નથી તો આ બધાની ક્યાંથી ખબર હોવાની? એટલે આવું છે. તો હવે કોઈ બી માણસ મિડલ ક્લાસ હોય એ નાનું એવું ઘર બનાવતો હોય એનું, અને ઘર બનાવવું એ માણસોનું સપનું હોય કે ભાઈ અમારું એક પોતાનું ઘર હોય, તો એ માણસ ઘર બનાવતો હોય ત્યાં બધા આંટો મારવા જાય. એટલે આંટો મારતા પછી આમ કે આ બારી અહીંયા ન થાય, ઓલા પણ ઓલું બાવણું તમે હરખું નથી મૂક્યું, અહીંયા એક આ બારી વધારજો ને. એલા ભાઈ એની રીતે એને જે અનુકૂળ છે, એની જે સિસ્ટમ છે એ પ્રમાણે ઘર બનાવે છે બરોબર. તમે તમારા જીવનમાં એક કહેવાય ને ઓરડી ઊભી નથી કરી અને તમે એને શિખામણ દેવા જાઓ તો એ વ્યાજબી ન કહેવાય. કારણ કે પોતે નોલેજ હોય, પોતે 50 બંગલા બનાવી નાખ્યા હોય અને પછી આપણે કંઈક કોઈકને સલાહ દઈએ કે ભાઈ, અને સલાહ એમનેમ તો ન જ દેવાય ને. એને કદાચ તમને પૂછ્યું કે ભાઈ આ જોવો તો તમે આમાં તમને કેમ લાગે છે, તો પછી તમે કહો તો બરોબર છે. પણ ડાયરેક્ટ તમે ત્યાં જઈને સીધું એમ કહેવા માંડો કે આ બરોબર નથી, આમ નથી, તો એ ભાઈની મહેનત છે, એ ભાઈએ એના ઓલ્યાથી ઊભું કર્યું છે. એટલે આ ટૂંકમાં સારું બોલવાની જગ્યાએ હમુના કઉ પડીને આવે. ઓલા માણસનો જુસ્સો વધારવાનો, તમને કદાચ કંઈક જરૂર પડે તો કહેજો એમ કહેવાના બદલે ઊંધું કરીને આવે. એટલે આવા માણસો છે, માણસોને વિચારમાં નાખી દે. હા, બોલો જે કરતો હોય ને એમાંથી ભટકી જાય બધા. અત્યારનો સમય એવો થઈ ગયો છે કે ભાઈ તમે તમારા પરિવાર હારે રહો, શાંતિથી સુખી જીવન જીવો, આ બધી માથાકૂટમાં ન પડો. માણસો આવવાના જવાના, પોતપોતાના રીતે બોલવાના, બધું કરવાના, પણ આપણે આપણું લક્ષ્ય નહીં મૂકવાનું. કારણ કે
ત્યારે ટૂંકમાં સંઘર્ષનો સમય હોય ત્યારે કોઈ ન હોય, પછી જ્યારે સફળતા મળી જાય એટલે પછી પોતાના થઈ જાય એવું છે. વાતો કરવા બેવી તો પાર જ ન થાય. હા, એટલે ભાઈ આપણે તો આમાં જો બીજું કઈ નહીં, પણ આ એક અનુભવ તમને શેર કર્યો કે ભાઈ આવું રીતનું થતું હોય એમ. વાતમાં મારે રોટલા થઈ ગયા. હા, એ તો એ હાટું જ તે ને, રોટલા થઈ જ ગયા ને. આપણે જો રોટલા બની ગયા, ઘી સોપડી દીધું અને હવે જો અહીં બેઠા છે અમને જોડે બેહી ગયા. હા, ત્યાં પછી સુલા પાસે થોડી ગરમી થાય એટલે બહુ ગરમી થાય છે. હા, કોમેન્ટો આપણે રોજ વાંચતા હોવી, એમના જે અમુક નામ લેવી, અમુક બાકી રહી ગયા હોય એ પાછા આજ લઈ લેવી. હા, તમે પાછા કોમેન્ટ વધારે વાંચો એટલે તમને મોઢે થઈ ગયા. હા, મને તો બધા મોઢે થઈ ગયા, પણ અમુક ગામના નામ યાદ ન રહે, બહેનોના નામ તો મોઢે જ થઈ ગયા હોય. હા, તે તો હું ગામના નામ હું કહી દઈશ, લ્યો ને હાલો. આશાબેન આશાબેન પટેલ, લંડન થી. હા, હા, ઈ તે મમ્મી પપ્પાને બહુ યાદ કરે છે, મમ્મી પપ્પાની રસોઈ મિસ કરે છે, રોજ કોમેન્ટ કરે છે. હા, પછી હંસાબેન પરમાર, એ અમદાવાદ થી. ગીતાબેન ગઢવી, એ અમદાવાદ થી. પછી આપણે જ્યોત્સનાબેન ને એમના દીકરા. એ જ્યોત્સનાબેન ને એમનો દીકરો બ્રિજેશ પટેલ, એ અમેરિકા થી. હા, એમની રોજ કોમેન્ટ હોય, સરસ કોમેન્ટ હોય. એટલે આમાં ભાઈ એમાં એવું હોય, આ બધાને વાંચવાની હોય, મારે જવાબ દેવાનો હોય, એટલે આખી કોમેન્ટ વાંચવી પડે, પછી જવાબ લખવાનો. એટલે ટૂંકમાં સ્પેસિફિક તમારું ખાલી આઈડી જોઉં ને ત્યાં હું કહી દઉં કે આ વ્યક્તિની કોમેન્ટ છે. આ કોમેન્ટમાં તો રોજ વાંચતા હોઈએ ને આપણે ટાઈમ મળે એટલે જવાબ આપી જ દઈએ છીએ, કારણ કે હમણાંથી હવે બધું ટૂંકમાં શેડ્યુલ એ રીતનું થઈ ગયું છે એટલે જવાબ આપવાનો ટાઈમ મળે છે આપણને. અને આપણે અઠવાડિયામાં 3 વિડીયો અપલોડ કરીએ છીએ, આપણે મંગળવાર, શુક્રવાર ને રવિવાર. હવે આમાં પાછું કઈ રીતનું હોય કે ભાઈ આપણે જે દિવસે વિડીયો શૂટ કર્યો હોય ને એને દિવસે ન મૂકવાનો હોય, એ ડેઈલી વ્લોગ કરતા હોય તો એ રીતે થઈએ કે જો કે એમાંય ન થાય, કારણ કે સવારથી સાંજ સુધીનો વિડીયો હોય એ બીજા દિવસે અપલોડ થાય. એટલે આપણે 1 દિવસ કે 2 દિવસનો ગેપ હોય એક વિડીયોમાં. માનો કે શુક્રવારનો વિડીયો હોય તો એ ગુરુવારે ઉતાર્યો હોય કે બુધવારે ઉતાર્યો હોય, એ રીતનું હોય. કારણ કે પછી પાછું એડિટિંગ ને આન તેન બધું હોય એટલે એમાં ટાઈમ જાય અને બીજું બધું કામ જોવાનું હોય, એટલે આપણે થોડીક એમાં જગ્યા રાખીએ કે ભાઈ 1 દિવસની કે 1.5 દિવસની એ રીતનું હાલતું હોય. તો હવે 1 વાગ્યો છે, આપણે બપોરા કરવાનું જ બેવું હવે. હા, બેઠી જાય. અમુક બહેનોના નામ લીધા, અમુકના પછી લેજો. તો બધા જે બહેનોના નામ લીધા એ બધા બહેનોનો ખૂબ ખૂબ દિલથી આભાર. તો હવે કરો બપોરાની તૈયારી, બે જઈ. હા, જો ભાઈ આખી ડુંગળીનું શાક, મરચાં અને રોટલા. સિયાસ બપોરામાં જમાવટો. હાલો બધા બપોરા કરવા. તો ભાઈ બપોરામાં છે જમાવટ. હવે અમે કરી લઈએ બપોરા, મળશું આગલા વિડીયોમાં. આવજો, સીતારામ. આવજો, સીતારામ.